તો વાત કરીએ સાબરકાંઠાની તો હિંમતનગરના તખતગઢ ગામમાં શીતળા માતાજીની પૂજા કરવામાં આવી કે જ્યાં શીતળા સાતમ નિમિત્તે પૂજા અર્ચના કરવામાં આવી છે। ત્યારે મહિલાઓએ તળાવ પાસે મંદિરમાં કરી પૂજા કે જ્યાં માતાજીના મંદિરે કુલરનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો છે કે જ્યાં મહિલાઓએ કથા વાર્તા આરતી કરી ધન્યતા અનુભવી। આજે શ્રાવણ વદ સાતમના રોજ શીતળા સાતમ હોવાથી અમારા ગામની સર્વે મહિલાઓ સવારના વહેલા ઉઠી માથા બોળ નાહી ધોઈ અને શીતળા માના મંદિરે આવી અને આરતી વાર્તા અને થાળ કરી અને કુલરનો પ્રસાદ નૈવેદ્યમાં ધરાવી અને અમે સૌ બાળકો અને પુરુષોની લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ અને શીતળા મા પ્રત્યે અમને ખૂબ અતૂટ વિશ્વાસ છે અને માતાજી અમારી સર્વેની મનોકામના પૂર્ણ પણ કરે છે। તખતગઢમાં આવેલું મંદિર શીતળા માનું જે તળાવ કાંઠે આવેલું છે, જ્યાં મંદિરમાં અમને અતૂટ શ્રદ્ધા છે। સર્વે મહિલાઓ ત્યાં મંદિરે દર્શન કરવા આવે છે અને આ પરંપરા વર્ષોથી અમારી દાદી મમ્મી એમની દાદી વર્ષોથી આ પરંપરા અતૂટ શ્રદ્ધાથી અહીંયા ઉજવીએ છીએ। આ અમને એક સ્વસ્થ શરીર માટે અને બાળકોના પતિના ઘર સંસારના કોઈ પણ જાતની બીમારી ન આવે એ માટે અતૂટ શ્રદ્ધાથી અમે અહીંયા શીતળા માના દર્શન કરવા સવારે નાહી ધોઈ અને બાજરીનો કુલરનો પ્રસાદ ધરાવીએ છીએ અને સવારે બધા સર્વે બહેનો વહેલા ઉઠીને બધા ભેગા થઈને આરતી પ્રસાદી કથા